નમસ્કાર મિત્રો ને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. ટ્રેનમાં લોઅર બર્થ યુવતીએ આપવા માટે કહ્યું. છોકરાએ ના પાડી તો યુવતીએ એવું કહ્યું કે છોકરો, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. આજકાલ સોશિયલ મીડિયા પર જાત જાતની વાતો વંચાવા મળે છે. લોકો પોતાના અનુભવો, પોતાની સાથે બનેલી ઘટનાઓ બિંદાસ્ત શેર કરે છે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલાં કોઈકે સોશિયલ મીડિયા સાઇટ પર શેર કર્યો હતો, જેણે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વાત હતી કે ટ્રેન મુસાફરીની અને તેમાં થયેલા એક વિચિત્ર અનુભવની. વાર્તા મુજબ એક યુવાન તેના મિત્ર સાથે પુણેથી દિલ્હીની મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન હતી ઝેલમ એક્સપ્રેસ અને કોચ હતો 2 ફાયર AC. બંને મિત્રોની સીટ અગાઉથી રિઝર્વ હતી. મજાની વાત એ કે બંનેની લોઅર બર્થ સામસામે હતી, એટલે કે આમને સામને બેસીને કે સૂઈને આરામથી વાતો કરી શકાય તેમ હતું. કમનસીબે તેમની કમ્પાર્ટમેન્ટમાં બીજા પણ મુસાફરો હતા. એક અપર બર્થમાં એક યુવતી હતી, જે આ યુવાનની સીટની બરાબર ઉપર હતી. તેની સામેની અપર બર્થમાં એક ઉંમરલાયક પુરુષ હતા, જે યુવાને આ કિસ્સો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે પેલી યુવતીએ શોર્ટ્સ પહેર્યા હતા અને ઉપર ટી-શર્ટ પહેર્યું હતું. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા અને ટ્રેન પુણેથી ઉપડી. ટ્રેન થોડી આગળ વધી ત્યાં જ પેલી યુવતીએ અચાનક પહેલા યુવાનને તેની લોઅર બર્થ આપવા કહ્યું. યુવાન આ સાંભળીને ચોંકી ગયો. તેણે કહ્યું કે તેની પાસે સીટનું રિઝર્વેશન છે, તે આમ કેવી રીતે પોતાની સીટ આપી શકે. આ સાંભળીને યુવતીએ એકદમ માસૂમ ચહેરો બનાવ્યો અને કહ્યું, ભૈયા દે દો ના સીટ, લડકી હું, સમજ લો ના. ભાઈ સીટ આપી દો ને, હું છોકરી છું, સમજી જાઓ ને. પણ યુવાન પોતાની વાત પર અડગ રહ્યો. તેણે સીટ આપવાની ના પાડી. બસ પછી તો યુવતીએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું. તેણે ધમકી આપી કે જો યુવાન સીટ નહીં આપે તો તે જોર જોરથી બૂમ પાડશે અને કહેશે કે યુવાન તેને હેરાન કરી રહ્યો છે. આ સાંભળીને યુવાન અને તેનો બંને મિત્ર ડરી ગયા. તેમને ખબર હતી કે ભારતીય કાયદા આવી પરિસ્થિતિઓમાં ઘણીવાર મહિલાઓની તરફેણમાં હોય છે. આ ડરથી યુવાને હાર માની લીધી અને પોતાની લોઅર બર્થ પેલી યુવતીને આપી દીધી. પછી તે ટિકિટ ચેકર આવે તેની રાહ જોવા લાગ્યો. થોડીવાર પછી જ્યારે TC આવ્યા ત્યારે યુવાને તેમની બનેલી ઘટના વિશે ફરિયાદ કરી. TCએ પહેલાં તો યુવતી સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, પણ પછી જ્યારે યુવતીએ તેની સામે માસૂમ ચહેરો કરી વાત કરી ત્યારે TCએ યુવાનને કહ્યું, અરે ભાઈ લડકી હૈ, સમજ लिया करो, तुम तो लड़के हो ना, चढ़ जाओ ऊपर की बर्थ में. અરે ભાઈ તે છોકરી છે, સમજી જાઓ. તમે તો છોકરા છો ને, ચઢી જાઓ ને ઉપરની બર્થમાં. આ સાંભળીને યુવાન અંદરથી ખૂબ જ દુઃખી અને હતાશ થઈ ગયો. તેણે પોતાના અનુભવના અંતે લખ્યું હતું કે ફેમિનિસ્ટો ભલે જેન્ડર ઇક્વાલિટી મતલબ લિંગ સમાનતાની વાતો કરે, પણ કેટલીક મહિલાઓ પોતે નબળી હોવાનો દેખાડો કરીને આવી રીતે ફાયદો ઉઠાવતી હોય છે. ખરેખર આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેના પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી. કોઈએ યુવાન સાથે થયેલા વ્યવહારને ખોટો ગણાવ્યો, તો કોઈકે મહિલાઓ દ્વારા લેવાતા આવા ગેરવાજબી ફાયદાઓ પર ચર્ચા કરી. આ ઘટના દર્શાવે છે કે મુસાફરી દરમિયાન પણ કેવા કેવા અણધાર્યા પ્રસંગો બની શકે છે અને કેવી રીતે ધારણાઓ અને વાસ્તવિકતાઓ વચ્ચે ફરક જોવા મળે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં ભીપાઈ જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો. સાંભળવા માટે તમારા બધાનો આભાર.